સમાચારોની શરૂઆત કરીએ તો સુરત જિલ્લામાં ભાજપના નેતા સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। ભાજપ નેતા ભરત પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। નકલી લેટર પેડ બનાવીને 95 લાખ બોજા મુક્તિ દાખલો રજૂ કર્યો હતો। નોગામા સેવા સહકારી મંડળીનો 16 લાખનો દાખલો રજૂ કર્યો। માંગરોળ મામલતદાર દ્વારા ચકાસણી કરાતા મામલો બહાર આવ્યો હતો। બેંક ઓફ બરોડાની અરેઠ માંડવી શાખામાંથી લોન લીધી હતી। ભરત પટેલે પોતાની જમીન અન્યને વેચાણ દસ્તાવેજ કરી હતી। મામલો બહાર ન આવે તે માટે બારોબાર પૈસા ભરી દીધા હતા। જે રીતે બરોબરના પૈસા ત્યારે પ્રાંત અધિકારીએ જાતે ફરિયાદી બનીને કાર્યવાહી કરી છે। પોલીસે ભરત પટેલની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા ઉદય આપણી સાથે જોડાઈ ગયા છે। ઉદય, જે રીતે ભાજપ નેતા ભરત પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, શું વિગતો? બિલકુલ, સુરતમાં ભાજપ નેતા સામે પોલીસ ફરિયાદ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ભાજપના નેતા ભરત પટેલ સામે છેતરપિંડીની જે ફરિયાદ છે તે નોંધાઈ છે। બેંક ઓફ બરોડાનો નકલી લેટર પેડ બનાવી 95 લાખનો બોજો મુક્તિ દાખલો છે તે રજૂ કરવામાં આવ્યો હતો। માંડવીની નોગામા સેવા સહકારી મંડળીનો 16 લાખનો બોજો મુક્તિ દાખલો છે તે રજૂ કર્યો હતો। માંગરોળ મામલતદાર દ્વારા ચકાસણી કરતા જે ખોટો જે દાખલો હોવાનું સાબિત થયું હતું। સમગ્ર ઘટના લઈને તપાસ કરવામાં આવી હતી, ત્યારે બેંક ઓફ બરોડાની અરેઠ માંડવી શાખામાંથી લોન છે તે લેવામાં આવી હતી। ભરત પટેલે પોતાની જમીન અન્યને વેચાણ દસ્તાવેજ કરી લીધી હતી। મામલો બહાર ન આવે તે માટે બારોબાર પૈસા ભરી દેવામાં આવ્યા હતા। પ્રાંત અધિકારી જાતે ફરિયાદી આ ઘટનામાં બન્યા છે અને જે ભરત પટેલ છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। ભરત પટેલ માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય છે, ત્યારે ભરત પટેલની પોલીસે ધરપકડ કરી છે। મહત્વનું છે કે ભાજપના નેતા છે તેની ધરપકડ થતા જે ભાજપ છે તેમાં પણ હડકંપ મચી જવા પામ્યો છે। જી બિલકુલ ઉદય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।